નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા? ફાઇન. ઓકે. છેલ્લે ધોરણ 12 ની અંદર આપણે આઈ થિંક બોહર ના અધિકતમ પરથી ઉર્જાના સૂત્ર શોધ્યા હતા અને ત્યારબાદ આયનીકરણ ઉર્જાનો પણ આપણે વાતચીત કરી ચૂકેલા છીએ. હા કે ના? તો હવે જો લગભગ ચેપ્ટર પૂરું થઈ ગયું કહેવાય. ખાલી એક જ થિયરી મોસ્ટ ટાઈપી કહી શકાશે જે આવે છે હાઇડ્રોજન પરમાણુના રેખીય વર્ણપટ. એ છે ને જોઈ લેજો ભેગા ભેગ નેક્સ્ટ થિયરી તમારી. હાઇડ્રોજન પરમાણુ માટેનો રેખીય વર્ણપટ. હાઇડ્રોજન પરમાણુ માટેનો રેખીય વર્ણપટ સમજવા માટે પહેલા આપણને એ ખબર હતી કે જે પ્લાન્કના આઇન્સ્ટાઈન વાદના આધારે એને શું કીધું હતું? પ્લાન્કના આઇન્સ્ટાઈન વાદ પ્રમાણે એ ભાઈ તરંગ પ્રકૃતિમાં પણ હાજર અસ્તિત્વ ધરાવે છે. પરમાણુ વાદને પણ તે સમજી શકે છે, પરમાણુ વાદમાં પણ તે અસ્તિત્વ ધરાવે છે. એ સમયે એ પણ આપણે વાતચીત કરી હતી કે જ્યારે હાઇડ્રોજન પરમાણુની અંદર ન્યુક્લિયસની નજીક જે કક્ષાઓ રહેલી છે તો નજીકતમ કક્ષામાં સંગ્રહાયેલી ઉર્જા ઓછી હોય, દૂરની કક્ષામાં સંગ્રહાયેલી ઉર્જા કેવી હોય? વધારે હોય. જો કોઈ પણ ઇલેક્ટ્રોન દૂરની કક્ષામાંથી નજીકની કક્ષામાં સંક્રાંતિ કરે, જો ઇલેક્ટ્રોન દૂરની કક્ષામાંથી નજીકની કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે શું થશે? ઉર્જાનું ઉત્સર્જન ક્યારે? ઇલેક્ટ્રોન દૂરની કક્ષામાંથી નજીકની કક્ષામાં સંક્રાંતિ કરે. ઇથી ઊંધું, જો ઇલેક્ટ્રોન નજીકની કક્ષામાંથી દૂરની કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે ઉર્જાનું શું થાય છે? શોષણ થાય છે. એનો મતલબ અહીંયા ધારો કે આયની કક્ષા હોય, અહીંયા કઈ કક્ષા હોય? કેમી કક્ષા હોય. તો આયની કક્ષામાંથી ક્યાં જાય છે? તે કેની કક્ષામાં જાય. તો આય માંથી કક્ષામાં જાય તો શું કહેવાશે? આય કક્ષા કેવી છે? કે કરતા વધારે છે. તો લખી શકાય EI માઇનસ EK, જ્યાં EI કેવા હશે? EK કરતા વધારે હશે. તો તેવી રીતે બીજું નામ લખવું હોય તો ઇનિશિયલ થી ફાઇનલ, ઇનિશિયલ થી ફાઇનલ તો પણ લખી શકાય. ક્લિયર? હવે ધ્યાન આપજો પેલા ખાસ સમીકરણ નંબર 1. હવે ઉર્જાના ઉત્સર્જન માટે પ્લાન્ક આઇન્સ્ટાઈન વાદ મુજબ સૂત્ર લખી શકાશે ડેલ્ટા E બરાબર NHF બરાબર લખી શકાય EI માઇનસ EF, જ્યાં અથવા લખી શકાય EI માઇનસ EK, જ્યાં ઉર્જાનું સૂત્ર છે યાદ રાખજો મિત્રો માઇનસ n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0 છેદમાં પાઈ m z સ્ક્વેર છેદમાં 8 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ r. તો મિત્રો તમને સૂત્ર પહેલા યાદ હોવું જોઈએ. E બરાબર સૂત્ર આ સ્વરૂપમાં છે. બીજું લખવું હોય તો માઇનસ, તમારે r ની કિંમત લખવી હોય તો n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0
છેદમાં પાઈ એમ ઝેડ સ્ક્વેર. બીજું સૂત્ર લખી શકાશે અહીંયા એમ ઝેડ સ્ક્વેર ઈ રેસ ટુ 4, અહીંયા પાઈ નહીં આવ્યો, એમ ઝેડ સ્ક્વેર ઈ રેસ ટુ 4 છેદમાં 8 n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0 સ્ક્વેર. તો એક સૂત્ર આ પણ આવે છે e બરાબર -m z સ્ક્વેર e રેસ ટુ 4 8 n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0 સ્ક્વેર. મેં તમને સૂત્ર લાસ્ટ ટાઈમ તમને સાબિત કરાવેલું હતું, હા કે ના? સૂત્ર યાદ રાખજો ખાસ. મેં તમને સૂત્ર સાબિત કરાવેલું છે જ્યાં, ચલો ત્યાં રાખી દો, એમને મૂકી દો કિંમત આમાં, જ્યાં હાઇડ્રોજન માટે z બરાબર કેટલા કહેવાશે? 1. મૂકી દો કિંમત આમાં, તો NHF બરાબર માઈનસ m e રેસ ટુ 4 છેદમાં 8 n સ્ક્વેર એપ્સિલોન 0 સ્ક્વેર n I સ્ક્વેર માઈનસ ફરી પાછા માઈનસ m e રેસ ટુ 4 8 h સ્ક્વેર એપ્સિલોન 0 સ્ક્વેર n k સ્ક્વેર. હવે આખામાંથી કોમન, પેલા m e રેસ ટુ 4 8 h સ્ક્વેર એપ્સિલોન 0, બાકી બચ્યા માઈનસ 1 બાય n સ્ક્વેર માઈનસ માઈનસ પ્લસ. ક્લિયર? તો આ વાતચીત થઈ ગઈ જ્યાં પ્રથમ કક્ષા માટે ફોટોન, જ્યાં શું લખી શકાય ફોટોન માટે, જ્યાં ફોટોન માટે n બરાબર કેટલા કહેવાશે? 1. અહીં n બરાબર કેટલા લઈ લઉં છું હું? 1 લઈ લઉં છું. હવે ઉપરાંત જ્યાં f બરાબર શું કહેવાશે? c બાય લેમ્બડા. મૂકી દો કિંમત ત્યાં, hf બરાબર hc બાય લેમ્બડા બરાબર m e રેસ ટુ 4 8 h સ્ક્વેર એપ્સિલોન 0 સ્ક્વેર. પહેલા હું પ્લસ સ્વરૂપ જ લખું છું, પછી માઈનસ સ્વરૂપ જ લખીશ. 1 બાય n k સ્ક્વેર માઈનસ 1 બાય n I સ્ક્વેર. હવે એચએન્સ માં જે આ બાજુ આવ્યા તો છેદમાં સ્ક્વેર ઇન્ટુ h h ક્યુબ તો 1 બાય લેમ્બડા બરાબર m e રેસ ટુ 4 8 h ક્યુબ c એપ્સિલોન 0 સ્ક્વેર 1 બાય n k સ્ક્વેર માઈનસ 1 બાય n I સ્ક્વેર. જ્યાં આપેલ સમીકરણને જો તમે સરખાવો આ સાથે તો લખી શકાય રિડબર્ગ અચળાંક કેટલા કહેવાશે? r બરાબર m e રેસ ટુ 4 8 h ક્યુબ c એપ્સિલોન 0 સ્ક્વેર. તો બધી કિંમત મૂકવામાં આવે તો 9.1 10 રેસ ટુ માઈનસ 31 1.6 10 રેસ, આ સમીકરણ નંબર કેટલા મૂકી દઈએ આને? બીજું મૂકી દઈએ બધી કિંમત 10 રેસ ટુ માઈનસ 19, કુલ ઘાત 4 ઘાત 8, h ની કિંમત ફિક્સ છે 6.625 10 રેસ ટુ માઈનસ 34, 3 ઘાત c 3 into 10 raised to 8 એપ્સિલોન 0 8.854 10 raised to minus 12 આખાનો પાછો સ્ક્વેર. એલસીએમ જો કરો છો ગણતરી પહેલા 9.1 into 1.64 વખત
ભાગ્યા 8 ભાગ્યા 6.625 3 વખત ભાગ્યા 3 ભાગ્યા 8.854 2 વખત ફરીથી જોઈ લેજો કિંમત 0.000109 ઘાત કેટલી આવશે -12 2 -24 34 તેરી 30 તેરી 90 102 -8 ઉપર આવે તો પ્લસ -31 -19 ચોકો 76 11 ઘાત જગ્યા બદલાવો 1 2 3 4 તો 1.09 10 રેઝ ટુ 7 મીટર ઇન્વર્સ તો વાસ્તવિક કિંમત કેટલી હતી r બરાબર 1.07 10 રેઝ ટુ 7 મીટર ઇન્વર્સ વાસ્તવિક કિંમત હતી જે આની સાથે કિંમત સુસંગત આવે છે આ કે ના હવે આ જે સૂત્ર મળ્યું આપણને ઇનિશિયલ કોણ છે એના ફાઇનલ કોણ છે nk2 હવે એનો મતલબ જોજો પહેલા ખાસ આ કાઢ નાખું તમે આ કિંમત યાદ રાખવાની છે રિબક અચળાંકની કિંમત r બરાબર me⁴ 8 x ક્યુબ c એપ્સિલોન 0 સ્ક્વેર આ પણ તમારે કિંમત યાદ રાખવાની છે સમીકરણ નંબર કેટલા મૂકી દયો અને બીજું આ ત્રીજું હવે n બરાબર શું હતું ધરાવસ્થા n બરાબર 2 n બરાબર 3 n બરાબર 4 n બરાબર 5 n બરાબર 6 સમીકરણ 2 માં સમીકરણ 2 માં n કે બરાબર કેટલા લેવામાં આવે 1 ni બરાબર 2 3 4 5 6 ડોટ 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 ઇન્ફિનિટી શ્રેણી કઈ બનશે લાયમન શ્રેણી એનો મતલબ જો કોઈ પણ ન્યુક્લિયર કોઈ પણ પરમાણુની અંદર ઇલેક્ટ્રોન કોઈ પણ કક્ષામાંથી જો ધરા અવસ્થામાં આવે તો ઉપર શું લઈ લઈએ ડોટ 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 ઇન્ફિનિટી ચલો હજી આગળ લખી નાખીએ એક સ્ટેપ n બરાબર 6 n બરાબર ઇન્ફિનિટી પેલા અનંત થી ક્યાં આવે 1 માં આવે 6 થી 1 માં આવે 5 માંથી 1 માં આવે 4 થી 1 માં આવે 3 થી 1 માં આવે 2 થી 1 માં આવે આ જે શ્રેણી કઈ મળશે લાયમન શ્રેણી મળશે એવી રીતે સમીકરણ 2 માં જો n k બરાબર કેટલા લેવામાં આવે 2 n બરાબર 3 4 5 6 ડોટ ડોટ ઇન્ફિનિટી લેવામાં આવે શ્રેણી કઈ મળશે આપણને બાબર શ્રેણી નો મતલબ અનંત થી ક્યાં આવે બીજામાં આવે 6 થી બીજામાં આવે અહીંથી બીજામાં આવે શ્રેણી કઈ મળશે બાબર પછી સમીકરણ નંબર 2 માં તો સમીકરણ 2 ની અંદર n કે બરાબર 3 લેવામાં આવે
એને બરાબર 4 5 6 ડોટ 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 લેવામાં આવે તો એ જે કિંમત મળશે આપણને એ કિંમત કેવી મળશે લાયમન બામર પ્રાસવન લખી શકાશે અહીંયા અનંતથી ક્યાં આવશે પહેલા ત્રીજામાં આવશે અહીંથી આ ત્રીજામાં આવશે તો એ જે છે એ મળશે કઈ મળશે એ મળશે પ્રાસવન પછી એવી રીતે સમીકરણ 2 માં n કે બરાબર કેટલા લેવામાં આવે 4 n બરાબર 5 6 ડોટ 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 ઇન્ફિનિટિવ શ્રેણી કે મળશે આપણને બ્રેકેટ તો લખી શકાશે અહીંયા એવી રીતે સમીકરણ 2 ની અંદર n કે બરાબર 5 અને n બરાબર 6 7 ડોટ ડોટ ઇન્ફિનિટિવ તો શ્રેણી મળશે આપણને ફંડ અહીંયા મળશે આપણને આ વસ્તુ આ તો અનંતથી પહેલામાં આવે છે અનંતથી બીજામાં આવે છે અનંતથી ત્રીજામાં આવે છે અનંતથી ચોથામાં આવે છે તો આપણને ઉત્સર્જન વર્ણપટ મળે એથી ઊંધું પહેલામાંથી અનંત જાય પહેલામાંથી બીજામાં જાય પહેલામાંથી ત્રીજામાં જાય પહેલામાંથી ચોથામાં જાય તો આપણને મળશે શોષણ વર્ણપટ આપણને બે પ્રકારના વર્ણપટ મળી શકે ઉત્સર્જન વર્ણપટ અને શોષણ વર્ણપટ જો દૂરથી નજીક આવે તો ઊર્જાનું ઉત્સર્જન થશે તો ઉત્સર્જન વર્ણપટ જો નજીકની કક્ષામાંથી દૂરની કક્ષામાં જાય તો નજીકથી દૂર જાય તો ઊર્જાનું શોષણ કરવું પડે એ સમયે મળતી રેખા શોષણ રેખાઓ કહેવાય એને આધીન મળતી વર્ણપટ શોષણ વર્ણપટ કહી શકાશે તમારે સૂત્ર મિત્રો યાદ રાખવાનું છે રીડબર્ગ અચળાંકનું સૂત્ર r બરાબર m⁴ 8 h³ c એપ્સિલોન 0 સ્ક્વેર બીજી વસ્તુ અહીં તમારે જે બીજું શું આવશે z સ્ક્વેર પણ આવશે વ્યાપક તત્વ માટે સૂત્ર શું આવશે r નું mz² e⁴ 8 h³ c એપ્સિલોન 0 સ્ક્વેર હર હંમેશ હાઇડ્રોજન તત્વ આપ્યું હોય તો જરૂરી છે નહીં ક્લિયર હવે જો છે બુકમાં ઉદાહરણ દાખલો કંઈક છે તમને આપેલો ઉદાહરણ નંબર 6 રીડબર્ગના સૂત્રનો ઉપયોગ કરી હાઇડ્રોજન વર્ણપટની લાયમન શ્રેણીની પ્રથમ 4 વર્ણપટ રેખાઓની તરંગ લંબાઈની ગણતરી કરો શું કે રીડબર્ગના સૂત્રનો ઉપયોગ કરી હાઇડ્રોજન વર્ણપટ શું કહેવાય z બરાબર 1 માટે લાયમન શ્રેણી શું કહેવાશે n k કહેવાશે કેટલા કહેવાય 1 માટે લાયમન શ્રેણીની પ્રથમ 4 વર્ણપટ રેખા એટલે કહેવાય n બરાબર nf અથવા કહેવાશે ni કેટલા લખી શકાય 2 3 4 5 માટે તરંગ લંબાઈ શોધો મિત્રો દાખલો સાવ સિમ્પલ છે ને કીધું છે રીડબર્ગ અચળાંકના સૂત્રનો ઉપયોગ કરી જો પેલા રીડબર્ગ અચળાંકનું સૂત્ર કયું છે સૂત્ર મળશે આપણને 1/λ બરાબર m z² e⁴ છેદમાં 8 h³ c એપ્સિલોન 0 સ્ક્વેર 1/nk² - 1/ni²
જ્યાં લાઇમન માટે NK બરાબર NF બરાબર M બરાબર 1, હાઇડ્રોજન માટે Z બરાબર 1 અને Na બરાબર શું લેતા? n લેતા. મૂકી દે કિંમત. દશા લઈ ગયો તો NS કરે કે NS સ્ક્વેર એક એક આ એક છે બંનેનો ગુણાકાર. પદને ઉલટાવી નાખો તો લખી શકાશે જ્યાં બોલો કિંમત h ની કિંમત 6.625 10 રેઝ ટુ -34 એનો આખાનો પાછો ઘન. c પ્રકાશનો વેગ 3 × 10 રેઝ ટુ 8 એપ્સિલોન 0 શૂન્ય અવકાશની પરમિટિવિટી 8.854 10 રેઝ ટુ -12 આખાનો પાછો સ્ક્વેર અહીંયા na સ્ક્વેર છેદમાં na સ્ક્વેર -1. ત્યાર પછી લેમ્બડા બરાબર લખી શકાશે ત્યાં 8 ઇન્ટુ 8 ઇન્ટુ 6.625 into 6.625 into 6.625 into 3 into 8.854 into 8.854 into 1. Please check your 8 into 6.625 into 6.625 into 6.625 into 3 into 8.854 into 8.854 કેટલા આવશે? લેમ્બડા બરાબર 54 70 76 3 ઘાત -34 તેરી 102 વત્તા 8 -12 2 24 જવાબ કેટલો આવશે? તે 118 ઘાત. એક ભૂલ થાય છે બાકી ના. હા જે આખું પદ ક્યાં m⁴ વાળું પદ ક્યાં ગયું? અહીંયા શું આવશે તમારું? હજી m⁴ na² -1 કેટલા આવશે તમારા? m 9.1 10 રેઝ ટુ -31 1.6 10 રેઝ ટુ -19 આખાની પાછી 4 ઘાત. તો કેટલી આવશે ગણતરી તમારી? આ કિંમત ભાગ્યા 9.1 ભાગ્યા 1.6 ભાગ્યા 1.6 ભાગ્યા 1.6 ભાગ્યા 1.6 4 વખત લખી શકાશે ત્યાં 91 73.3 ઘાત જોવો છે
19 ચોકુ 76 વત્તા 31 ઉપર આવે તો પ્લસ માઈનસ 34 તેરી 102 76 વત્તા 31 માઈનસ 102 વત્તા 8 માઈનસ 12 24 ઘાત કેટલી કેવા છે માઈનસ 11 ઘાત મીટર તો લખ અહીંયા ni સ્ક્વેર છેદમાં ni સ્ક્વેર માઈનસ 1 કેટલા લખી શકાશે આને 9.173 10 રેઝ ટુ 11 ઓછા 3 8 સમીકરણ નંબર પહેલું સમીકરણ 1 માં n કે બરાબર કેટલા લઈએ ni બરાબર 2 લેતા તો લખી શકાશે ni એટલે કે 2 નો વર્ગ 2 નો વર્ગ માઈનસ 1 2 નો વર્ગ 4 4 માઈનસ 1 કેટલા કહેવાય 3 4 ભાગ્યા 3 into 9.173 તો 12 10 ની માઈનસ 8 લખી શકાશે 122.3 લખી શકાય 122.3 નેનો મીટર આન્સર પહેલો જોઈ બુકમાં આપ્યો છે આન્સર હા તો બુકમાં જવાબ આપ્યો છે એંગસ્ટ્રોમમાં આપ્યો છે જવાબ આવી ગયો જવાબ તો લખી શકાય હવે બીજું આવી જ રીતે આ કેવું કહેવાશે 2 માંથી 1 સમીકરણ 1 માં ni બરાબર 3 4 5 લઈ લેમ્બડા 31 41 ને 51 શોધવા તો બધા દાખલો આવડશે જાતે હા કે ના આવડશે ને ઓકે હવે દાખલો સાવ સિમ્પલ હતો તમારે માત્ર ખાલી કિંમત મૂકવાની હતી મેં તમને ફાઇનલ સુધી તમે દાખલો મેં તમને કરાવી આપ્યો છે હા કે ના તમારે ખાલી માત્ર કિંમત મૂકવાની છે જવાબ નેનોમીટરમાં લ્યો અથવા તો શેમાં લઈ લ્યો એંગસ્ટ્રોમમાં પણ લઈ શકાય તો નેનોમીટર ભાગ્યા 10 જવાબ શેમાં આવશે એંગસ્ટ્રોમમાં ક્લિયર હવે ચેપ્ટરની છેલ્લી થિયરી આવશે ચેપ્ટરની છેલ્લી થિયરી આવે છે બોહરની ક્વોન્ટમીકરણની બીજી સ્વીકૃતિ અને બોહરની મર્યાદા બોહરના ક્વોન્ટમીકરણની સિદ્ધાંતની બીજી સ્વીકૃતિ કોને આપી હતી દ બ્રોગલીએ કોને આપી હતી દ બ્રોગલીએ બીજું આવશે બોહરની મર્યાદા મિત્રો જે બોહરનો નિયમ છે તો બોહરનો બીજો અધિકતક એ મહત્વનો છે બોહરનો બીજો અધિકતક કયો હતો કે ન્યુક્લિયસની આસપાસ પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનો કોણીય વેગમાન એ h કટના પૂર્ણ ગુણક સ્વરૂપમાં હોય અથવા તો h/2π ના પૂર્ણ ગુણક સ્વરૂપમાં હોય છે આ એક નિયમ અતિ આવશ્યક છે પણ એ સમયમાં દ બ્રોગલી પણ આવી ગયો છે દ બ્રોગલીએ પણ એક તરંગ સ્વીકૃતિ આપેલી હતી તો એની તરંગ સ્વીકૃતિ માટેનો પ્રયોગ ઇલેક્ટ્રોન એ દ્રવ્ય તરંગ ધરાવે છે ઇલેક્ટ્રોન એ દ્રવ્ય તરંગ ધરાવે છે એવો જ એક પ્રયોગ
ગાઈગર અને માસ્ટરનો પણ હતો, એને પણ એક સાબિતી આપેલી હતી કે ભાઈ ઇલેક્ટ્રોન એ દ્રવ્ય તરંગ ધરાવે છે. મીન્સ ઇલેક્ટ્રોનને બે સ્વભાવ છે, એક કણ સ્વભાવ છે દ્રવ્ય તરીકે, બીજો સ્વભાવ છે તરંગ તરીકે. તો દ્રવ્ય સ્વભાવ કણ સ્વરૂપમાં છે, તરંગ સ્વભાવ વિકિરણ સ્વરૂપમાં છે. આમ ઇલેક્ટ્રોનને બે સ્વભાવ છે, દ્રવ્ય તરીકે કણ અને તરંગ તરીકે વિકિરણ. અહીંયા જે ડ બ્રોગલી સાબિતી આપે છે તે મુજબ શું કહે છે, જો ઇલેક્ટ્રોન એ દ્રવ્ય તરંગ ધરાવતો હોય તો દોરી પણ દ્રવ્ય તરંગ ધરાવે છે. દોરીની અંદર જેમ પ્રસ્પંદ અને નિસ્પંદ બિંદુઓ આવેલા હોય તેમ ઇલેક્ટ્રોનના તરંગ પ્રકૃતિમાં પણ નિસ્પંદ પ્રસ્પંદ બિંદુ આવેલા હોય અને તો જ એ સ્થિત તરંગ રચી શકે. આ ધારો કે ન્યુક્લિયસ છે, એની આસપાસ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે, એનો સ્વભાવ કેવો હશે, તરંગ સ્વરૂપમાં. એનો મતલબ તરંગ તરીકે કંઈક ગતિ કરે છે. જો એ તરંગ તરીકે ગતિ કરતો હોય એનો મતલબ એ શું આવતા હશે, નિસ્પંદ બિંદુ આવે છે, હા કે ના? ઇલેક્ટ્રોનને જો નિસ્પંદ બિંદુ આવતા હોય તો જ તે સ્થિત તરંગ રચી શકે. ત્યાર પછી જો એની સાબિતી આપવાની વાત કરી હતી તો ડ બ્રોગલી તરંગ સિદ્ધાંત પ્રમાણે તરંગ લંબાઈનું સૂત્ર છે લેમ્બડા બરાબર h/p, જ્યાં p બરાબર કહેવાય છે વેગમાન. p બરાબર શું કહેવાય છે? વેગમાન. તો લખી શકાય h બરાબર લેમ્બડા બરાબર h/mv. તો લેમ્બડા બરાબર h/mv. જો આપેલ સમીકરણને લેમ્બડા બરાબર h/mv, ઓકે. ત્યાર પછી સમીકરણ નંબર કેટલા મૂકી દઈએ? 1. ઊર્જાનું છે જોઈ લો સૂત્ર, ઊર્જા ફોર્મ્યુલા E બરાબર NHF NHC બાય લેમ્બડા. આ પણ શું હતું? ડ બ્રોગલી તરંગ લંબાઈને અનુરૂપ એની ઊર્જાનું ફોર્મ્યુલા આપણને આપેલું હતું. ત્યાર પછી સમીકરણ નંબર 1 પરથી લેમ્બડા બરાબર h/mv, તો mv બરાબર શું મળશે? h/લેમ્બડા. જો બંને બાજુ n વડે ભાગવામાં આવે, તો ત્યાં પછી લખી શકાશે એમાં એક ડ બ્રોગલી તરંગ લંબાઈ સિદ્ધાંત શું કહે છે? ઇલેક્ટ્રોન તરંગ પ્રકૃતિમાં તેવી જ રીતે ગતિ કરી શકે કે જેનું કાપેલ કુલ અંતર વર્તુળના પરિઘના પૂર્ણ ગુણાંકમાં હોય. તો લખી શકાય તરંગ લંબાઈ એના પાછળ શું આવશે? પૂર્ણ ગુણાંક. તો લખી શકાય પરિઘ કેટલો લખી શકાશે? 2πr, પૂર્ણ ગુણાંક n, તરંગ લંબાઈ h. ત્યાર પછી લેમ્બડા બરાબર કેટલા છે? mv. સમીકરણ નંબર ક્યાંથી આવશે? 1 પરથી. mv છેદમાં છે, આ બાજુ આવ્યા તો અંશમાં, 2π અંશમાં છે, આ બાજુ આવ્યા તો છેદમાં, અને કહેવાય છે કોણીય વેગમાન l. તો આ રીતે પાછો તમે ડ બ્રોગલી તરંગ લંબાઈ સિદ્ધાંત સાબિત કરી શકો. હવે અમે લોચો શું છે? બોહર એ માત્ર ને માત્ર હાઇડ્રોજન
જેવા હલકા ન્યુક્લિયસ માટે જ લાગુ પાડી શકાય છે. હાઇડ્રોજનમાં માત્ર ને માત્ર એક જ ઇલેક્ટ્રોન છે, એટલા માટે જેવા 2 ઇલેક્ટ્રોન લેવામાં આવે તો પણ બોહરનો સિદ્ધાંત લાગુ પાડી શકાતો નથી. ક્લિયર? માત્ર ખાલી એક ઇલેક્ટ્રોન વધારવું છતાં પણ બોહરનો ઇલેક્ટ્રોન બોહર પરમાણુવાદ સાચો પાડી શકાતો નથી. ઉપરાંત માત્ર ને માત્ર હાઇડ્રોજનમાં જ આપણે ઇલેક્ટ્રોનની પ્રોટોન સાથેની આંતરક્રિયા કરી હતી. પછી બીજા તત્વો છે એમાં ઇલેક્ટ્રોનની ન્યુક્લિયસની સાથે આંતરક્રિયા ઉપરાંત ઇલેક્ટ્રોન સાથેની પણ આંતરક્રિયા હોઈ શકે. એ સમયે ઇલેક્ટ્રોન વચ્ચે લાગતા બળ એ વીક ન્યુક્લિયર બળ અને સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લાગે છે. અહીંયા આપણે એની કઈ ચર્ચા કરતા નથી. એટલે બોહર નિયમ બીજા તત્વો માટે લાગુ પાડી શકાતો નથી, એની મર્યાદા આવી ગઈ છે. આ ઉપરાંત અહીંયા બોહરના વાદ પ્રમાણે આપણને કોઈ પણ દ્રવ્યમાંથી જુદા જુદા ક્રમની તરંગલંબાઈઓનું ઉત્સર્જન મળે છે. એનો મતલબ બોહરના અધિકતક ઉપરથી આપણને તીવ્રતાનો ખ્યાલ મળતો નથી. તો જુદા જુદા ક્રમની તીવ્રતાઓ માટે પણ આપણને એનો ખ્યાલ નથી મળતો. તે કયા કયા ક્રમ માટે તે કયા કયા પ્રકારની આંતરક્રિયા કરતા હશે પણ આપણે જાણી શકાતા નથી. આ ઉપરાંત બોહર માત્ર ને માત્ર હાઇડ્રોજન સિંગલ આયોનાઇઝ માટે જ વાપરી શકાય છે. જો એક કરતા વધારે પણ આયોનાઇઝ તત્વો લેવામાં આવે તો પણ તે લાગુ પાડી શકાય નહીં. આ બોહરની બધી મર્યાદા હતી. બોહરના નિયમને કારણે તમે તીવ્રતાનો ગ્રાફ સમજાવી શકતા નથી. ક્લિયર? ખાલી આપેલ થિયરીમાં તમારે માત્ર બોહરની 2 મર્યાદા અને તમારા સૂત્ર સાબિત કરવાનું છે, એ જ ખાલી ધ્યાન રાખવાનું છે. ક્લિયર? ऐसे वाक्य से જોયો ઇલેક્ટ્રોન તરંગ પ્રકૃતિમાં તેવી જ રીતે ગતિ કરી શકશે કે જેનું કાપેલું કુલ અંતર વર્તુળના પરિઘના સમપ્રમાણમાં હોય. ક્લિયર? ઓકે, અહીં સુધી રાખીએ. આવતું ચેપ્ટર નેક્સ્ટ ન્યુક્લિયસ શરૂઆત કરશું આપણે. ઓકે, થેન્ક યુ વેરી મચ.